જૂનાગઢનો શિવરાત્રી મેળો આ વખતે શ્રદ્ધાને બદલે વિવાદોનું કેન્દ્ર બન્યો। વાહન પ્રતિબંધના બહાને એસટી બસોને ભવનાથ સુધી જવા પર રોક લગાવાઈ, છતાં મુસાફરો પાસેથી ભાડું ઘટાડવાને બદલે ₹20થી વધારે 25 ઝીકી દેવાયું। અંતર ઘટવા છતાં ઉઘાડી લૂંટ ચલાવતી હોવાનો આક્ષેપ સાથે વિપક્ષે સરકારને આડે હાથ લીધી। કોંગ્રેસનો સવાલ છે કે જો સરકારી કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા મફત બસો દોડાવાય છે તો મેળામાં શ્રદ્ધાળુઓ માટે કેમ નહીં? તંત્રનો આ નિર્ણય ભક્તોના ખિસ્સા પર સીધો પ્રહાર છે। તંત્ર દ્વારા આ વર્ષે કેમ ફ્રીમાં એસટી બસો ટૂંકા રૂટમાં ના દોડાવી શકાય? ખરેખર દોડાવી શકાય અને પાણીની વ્યવસ્થા સાથે યાત્રિકોને યાદગાર રહે તે રીતના ખરેખર આયોજન થવું જોઈએ। એને બદલે આપણે જોઈએ કે એસટી વિભાગ દ્વારા ₹25 જેવી રકમ રાખી અને લૂંટ અને ખીચા ખંખેરવાનું જે કામ થઈ રહ્યું છે એ ખરેખર દુઃખદ છે। જો ભાડા વધારો સાથે આ વર્ષે પણ જો ત્યાં સંચાલન કરવાનું હોત તો ₹35 જેવું ભાડું થવા પામત, પરંતુ આ વખતે વાઘેશ્વરી સુધી જે સંચાલન થવાનું છે એટલે કે જે ભાડું પેલા ₹25 હતું એ કિલોમીટર ઘટવાના કારણે જે ભાડા વધારો આવ્યો છે એની અસર ન થઈ અને ₹25 જ ભાડું રહેવા પામવાનું છે।